અમદાવાદ પ્રિયકટી સિમ કાર્ડમાં ગેરકાયદેસર વેચાણના રેકેટમાં 4 આરોપીનો ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને સિમ કાર્ડમાં ખરીદવા આવતા ગ્રાહકોને ધ્યાન બહાર 2 વખતનું બાયોમેટ્રિકને પુરાવા માટે મેળવ્યું. તેમના નામે 2 સિમ કાર્ડ ચાલુ કરવાની સિમ કાર્ડમાં બ્લેકમાં વેચાતો હોવાનું કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે અને પ્રાથમિક તપાસમાં 49 પ્રિયકટી સિમ કાર્ડ કબજે કરવામાં આવે છે. જેમ આ મામલે 4 આરોપીની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે. પ્રિયકટી સિમ કાર્ડ અમદાવાદ શહેરમાં વેચાતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે 1.5 મહિનાની તપાસ બાદ આ 4 આરોપીની ધરપકડ કરી છે અને 49 પ્રિયકટી સિમ કાર્ડમાં કબજે કર્યા છે અને ઝડપાયેલા 4 આરોપી મોહમ્મદ તલહા ઉર્ફે શેખ યુમદ ઉર્ફે રાઠોડ અજય રાવલ છે. આ ધરપકડ કરવામાં આવી છે કે ઝડપાયેલા આરોપીના મોડસ અને ઓપરેશન નજર કરી કે આ ઓપરેટ સિમ કાર્ડ ખરીદવા બાદ આ વ્યક્તિનું જાણ કરી સિમ કાર્ડ બીજી કોઈ કંપનીનું શરૂ કરી દેતા હતા અને તેમાં ગ્રાહક 2 વખતમાં બાયોમેટ્રિક પુરાવા લઈ લેતા હતા, જેમાં સિમ કાર્ડમાં ગ્રાહક આપતા બીજું સિમ કાર્ડ બ્લેક પર વેચાણનું કરતા હતા અને પૈસા વસૂલ કરતા હતા. આ અંગેની ક્રાઇમ બ્રાન્ચની એસપીને ભરત પટેલના કહેવામાં પ્રમાણે સિમ કાર્ડના રેકેટમાં 4 આરોપીને ધરપકડ કરવામાં આવ્યું છે અને જ્યાં 49 સિમ કાર્ડમાં મળી આવતા ગ્રાહક પણ જાણ કરવા સિમ કાર્ડ માટે ઝડપાયેલા આરોપીને સિમ કાર્ડમાં એક્ટિવ બહારના વેચતા હતા અને ગ્રાહકોના નામે સિમ કાર્ડ મેળવી લેતા હતા અને એક્ટિવ સિમ કાર્ડના તલહા નામનો મુખ્ય આરોપી તેને આરોપી પાસે ચાલુ સિમ કાર્ડ 300 રૂપિયાનો મેળવીને 800 રૂપિયા વેચતો હતો અને પોલીસ તપાસ સામે એક્ટિવ સિમ કાર્ડ 2 કાયદેસરમાં વાપરેલા ટેલિફોન એક ગ્રુપમાં બનાવી વેચાણ કરતો હતો અને આ સિમ કાર્ડના 2002માં સબસ્ક્રાઇબ